જૂના તવરા મંગલમઠ ખાતે રામકથાનો પ્રારંભ. તારીખ 16મી-22 સુધી રામકથા ચાલશે. ભરૂચની પૂર્વ પટ્ટીના જૂના તવરા ગામે મંગલમઠ ખાતે તારીખ 16મી તારીખ 22 સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પોથીયાત્રા યોજી પ્રારંભ કરવામાં આવ્યો છે. રામનામનું રટણ કરવાથી જીવનો મોક્ષ થાય છે, ત્યારે અહીં તો 7 દિવસ રામનામનું ભજન કરવાનું છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ આશ્રમ ખાતે રામકથાનો પ્રારંભ કરાયો હતો. તવરા મંગલમઠ ખાતે તારીખ 16 માર્ચ રવિવારથી તારીખ 22 માર્ચના રોજ બપોરે બીજી 5 કલાક સુધી જાણીતા કથાકાર પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાજીના સ્વમુખે રામકથા રસપાન કરાવશે. જે રામકથાનો આજે પ્રારંભ થયો હતો, જેમાં તવરા ગામના રણછોડજી મંદિરથી બપોરે 1 કલાકે પોથીયાત્રા યોજાઈ. જે પોથીયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરી તવરા મંગલમઠ ખાતે પહોંચી હતી, જ્યાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો પરમ પૂજ્ય મહંત શ્રી 108 ખેમદાસજી સાહેબ માંજલપુર તથા પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી સાહેબ અંકલેશ્વર તથા તવરા મંગલમઠના મહંત શ્રી ચેતનદાસજી સાહેબ તથા ઝાડેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી રણછોડદાસજી સાહેબ તથા તવરા ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ અને પ્રવીણસિંહ તથા રામકથાના કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાજીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રચલિત કરી રામકથાનો પ્રારંભ કરાયો હતો. મંગલમઠ ખાતે યોજાનાર રામકથાનું શ્રવણ કરવા માટે ચેતનદાસ સાહેબે ભક્તજનોને જાહેર આમંત્રણ આપ્યું છે. કિશનભાઈ વસાવા સાહેબ આટલા જેના નામ બોલ્યા સ્ટેજ પર આવે અને પહેલા 5 જોડ પ્રકાશ થશે, બધા થઈને પછી સત્પુરુષની જોડ.